રાજકોટની આત્મી યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સ્વામિનારાયણ સંત બની બેઠેલા ત્યાગ વલ્લભ સ્વામીએ હવે ગરીબોના હકની જમીનને પચાવી પાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરએમસી દ્વારા ગરીબોને આવાસ માટે ફાળવવામાં આવેલી 113 કરોડ રૂપિયા કિંમતની જમીન પર આત્મીય યુનિવર્સિટીનું ગેરકાયદે બાંધકામ કરી દીધું છે। શહેરના કાલાવડ રોડ અને સત્યસાઈ રોડ પરના કોર્નર પરની વિશાળ 5211 ચોરસ મીટર વિસ્તારને સ્વામીએ કબજે કરી લીધી છે। આત્મીય યુનિવર્સિટીનું સંચાલન સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત ત્યાગ વલ્લભ સ્વામી કરી રહ્યા છે। સર્વે નંબર 123ની આ વિશાળ જમીન સર્વોદય કેળવણી ટ્રસ્ટની છે। નાના મહુવામાં ટીપી સ્કીમ નંબર 3માં 93,218 ચોરસ મીટર જમીનનો ફાઇનલ પ્લોટ નંબર 99 તરીકે નોંધવામાં આવ્યો હતો। મૂળ જમીનમાંથી ટીપી કપાતના ભાગરૂપે મનપાએ 5,211 ચોરસ મીટર જગ્યા કાપીને ફાઇનલ પ્લોટ નંબર 102 ફાળવ્યો હતો, જે ગરીબ આવાસ હેતુનો પ્લોટ છે। આ જમીનના નિયમોમાં છેડછાડ કરીને સ્વામીએ પચાવી પાડી છે। કૌભાંડમાં મહાનગરપાલિકાના શાસકો અને ટીપી શાખાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં લાગી રહી છે। ટીપી સ્કીમ બન્યાના વર્ષો બાદ આત્મીય યુનિવર્સિટીનો પાયો નખાયો હતો, પ્લાન મંજૂર કરાવાયા હતા, કારણ કે હાલ 113 કરોડની જમીનને ત્યાગ વલ્લભ સ્વામી એકલા હાથે કેવી રીતે કબજે કરે તે પણ એક સવાલ છે। મહત્વનું છે કે તાજેતરમાં જ વડોદરા પોલીસમાં ટીપી સ્વામી સામે આત્મહત્યાના બનાવને છુપાવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે। સાથે જ તેમની સામે જમીન કૌભાંડ તથા સંસ્થાના નાણાંની ઉચાપતની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે। રાજકોટની આત્મીય યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં યુનિવર્સિટી જ્યાં ઊભી છે ત્યાં ગરીબોને ફાળવવામાં આવેલી આવાસ યોજનાની જમીન છે, પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે। 5,000 વાર કરતા વધુની આ જગ્યા છે તે આવાસ માટે ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આત્મીય યુનિવર્સિટી દ્વારા અહીંયા મસ્ત મોટું બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે। મહાનગરપાલિકાને ટીપી સ્કીમ નંબર 3ને જે આખરી મંજૂરી મળી હતી વર્ષ 1993માં મંજૂરી મળી હતી, જ્યાં આવાસ યોજના માટેની આ જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ હવે આ જમીન છે તેની ઉપર ગેરકાયદેસર છે બાંધકામ કરવામાં આવ્યું છે। આત્મીય યુનિવર્સિટી છે તે ખડકી દેવામાં આવી છે। વર્ષ 1993ની આ સમગ્ર ઘટના છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કોર્પોરેશને કયા કારણોસર કાર્યવાહી કરી નથી? વર્ષ 1993માં જમીન ફાળવી હતી, 100 કરોડથી વધુની આ જમીન છે તેની ઉપર દબાણ કરવામાં આવ્યું છે, ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। એવામાં આત્મીય યુનિવર્સિટી વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી, જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જગ્યા ઉપર જો કબજો છે તો મનપાના સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કેમ કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ એક મોટો સવાલ છે। રૂપિયા 100 કરોડથી વધુની આ જમીન છે અને આ જમીન ઉપર ગેરકાયદેસર છે તે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વર્ષ 1993ની આ ઘટના છે, જે તે સમયે ગરીબોના આવાસ માટે અહીંયા જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ મસ્ત મોટું બાંધકામ છે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે કોર્પોરેશને હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરી તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો ગરીબ આવાસની જમીન પર આત્મીય યુનિવર્સિટીનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। કરોડોની જમીન ચાઉ કરી દેવામાં આવી છે। આત્મીય યુનિવર્સિટીના સત્તાધીશોએ ઇમારત ખડકી દીધી છે। 113 કરોડની આ જમીન હોવાની વાત પણ સામે આવી રહી છે। 5,682 વાર જગ્યા પર ગેરકાયદે ઇમારત તૈયાર કરી દેવાઈ છે। તો ગરીબોની જમીન, ગરીબોના નામે ફાળવાયેલી જમીન, જે રીતે ત્યાં ઇમારતો ઊભી કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો આત્મીય યુનિવર્સિટીનું બોર્ડ પણ દેખાઈ રહ્યું છે। આત્મીય યુનિવર્સિટીએ પોતાના બાનમાં લઈ લીધી છે આ જગ્યા, તેવું કહેવું અતિશયોક્તિ નહીં હોય, પરંતુ કરોડોની જમીનની જે રીતે ત્યાં ઇમારત ખડકી દેવામાં આવી છે, આરએમસી અને આરએમસીના અનેક અધિકારીઓની તેમાં સંડોવણી હોવાની હાલ તો શક્યતાઓ જે છે તે પ્રબળ દેખાઈ રહી છે। તો કેટલા વર્ષો થઈ ગયા આ પ્રકારનું કૌભાંડ આચરાયું છે, છતાં આરએમસી દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ગેરકાયદે ઇમારતમાં અત્યાર સુધી આખરે આરએમસી દ્વારા કેમ તપાસ ન કરવામાં આવી? 1992 પછીનો આખો આ મામલો તંત્ર કેમ તમાશો જોઈ રહ્યું છે અને કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી? મીડિયા દ્વારા કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું છે, છતાં પણ સૂચક મૌન
તમામ અધિકારીઓનું જે છે તે અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે. રાજકોટની આત્મી યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીનું આ કૌભાંડ છતાં મહાપાલિકાના જે સત્તાધીશો છે તેઓનું મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. મહાપાલિકાની જમીન પર યુનિવર્સિટીએ 5211 ચોરસ મીટરમાં બિલ્ડિંગ ખડકી દીધી. સત્યસાઈ રોડ પર નાના મહુવા TP3 માં કપાત કરેલી જમીન પર કબજો મેળવી લીધો. જમીન પર કબજો કરીને 20 ફૂટ ઊંચી દિવાલ બનાવી દેવામાં આવી. વર્ષો વીતી ગયા છતાં મહાપાલિકાના શાસકો માત્ર તમાશો જોઈ રહ્યા છે. કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. કરોડો રૂપિયાની જે આ જમીન છે RMC દ્વારા ગરીબોના આવાસ માટે જેને ફાળવવામાં આવી હતી તે 113 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર આત્મીય યુનિવર્સિટીનું ગેરકાયદે બાંધકામ કરી દેવાયું છે. છતાં પણ સત્તાધીશો કંઈ જ કાર્યવાહી નથી કરી રહ્યા. તો નીચેથી લઈને ઉપર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડની શક્યતાઓ જે છે તે હવે પ્રબળ દેખાઈ રહી છે. શહેરના કાલાવડ રોડ અને સત્યસાઈ રોડ પરના કોર્નર પરની વિશાળ 5211 ચોરસ મીટર વિસ્તારને ત્યાગ વલ્લભ સ્વામીએ કબજે કરી લીધી છે. આત્મીય યુનિવર્સિટીનું સંચાલન આપણે જણાવીએ કે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત ત્યાગ વલ્લભ સ્વામી કરી રહ્યા છે. સર્વે નંબર 123ની આ વિશાળ જમીન સર્વોદય કેળવણી ટ્રસ્ટની છે. નાના મહુવામાં TP સ્કીમ નંબર 3માં 93218 ચોરસ મીટર જમીનને ફાઇનલ પ્લોટ નંબર 99 તરીકે નોંધવામાં આવી હતી. મૂળ જમીનમાંથી TP કપાતના ભાગરૂપે મનપાએ 5211 ચોરસ મીટર જગ્યા કાપીને ફાઇનલ પ્લોટ નંબર 102 ફાળવ્યો હતો. આપણે જણાવીએ કે આ ગરીબ આવાસ હેતુનો પ્લોટ છે. આ જમીનના નિયમોમાં છેડછાડ કરવામાં આવી છે અને નિયમોમાં છેડછાડ કરીને સ્વામીએ આ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી છે. કૌભાંડમાં મહાનગરપાલિકાના શાસકો અને TP શાખાના અધિકારીઓની ભૂમિકા પણ હવે શંકાના દાયરામાં, શંકાના ઘેરામાં લાગી રહી છે. TP સ્કીમ બન્યાના વર્ષો બાદ આત્મીય યુનિવર્સિટીનો પાયો નાખવામાં આવ્યો હતો. પ્લાન મંજૂર કરાવવામાં આવ્યા હતા. કારણ કે હાલ 113 કરોડની જમીનને ત્યાગ વલ્લભ સ્વામી એકલા હાથે કેવી રીતે કબજે કરે તે પણ સૌથી મોટો સવાલ છે. મહત્વનું છે કે તાજેતરમાં જ વડોદરા પોલીસમાં TP સ્વામી સામે આત્મહત્યાના બનાવને છુપાવવાનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તો આત્મીય યુનિવર્સિટીમાં જમીન મારી ખાવાના કેસમાં RMCની ભૂમિકા શંકાના દાયરામાં છે. RMCના સત્તાધીશો આ મુદ્દે આખરે શા માટે મૌન છે, કંઈ જ બોલવા માટે તૈયાર નથી. આ તરફ રાજકોટના ભાજપના એક પણ નેતા આ મુદ્દા પર પ્રતિક્રિયા આપવા માટે તૈયાર ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ પરંતુ કોઈ પણ કશું નિવેદન આપવા માટે તૈયાર નથી. તો ન માત્ર અધિકારીઓ, હવે સવાલ એ છે કે આવા પદાધિકારીઓની પણ સંડોવણી છે કે કેમ. આત્મીય યુનિવર્સિટીનો આખો આ મામલો કરોડો રૂપિયાની આ જમીન પચાવી પાડવામાં આવી છે.